અત્યારે હું આવ્યો છું કુબેરનાથ મહાદેવના દર્શને, જે મોરબી સ્થિત છે અને પૌરાણિક મંદિર છે. તો આપણે હવે તમે પાછા જોઈ શકો છો આ કુબેરનાથ મહાદેવનું મંદિર છે ને આપણે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો અત્યારે મહાદેવના શણગારનો સમય છે. આ શણગાર પહેલાંનો વિડીયો છે. અને હવે તમે જોઈ શકો છો મહાદેવને શણગાર કરી દેવામાં આવ્યો છે. અને હવે આરતીનો સમય છે અને આરતી પણ થશે. મહાદેવને શણગારી દેવામાં આવ્યા છે. મંદિર છે. અહીંયા ગણપતિ દાદા છે અને એક્ઝેક્ટ સામે હનુમાન દાદા છે. અહીંયા વિવિધ માતાજીના મંદિર છે નાના નાના, તમે દર્શન કરી શકો છો. અને અહીંયા જલારામ બાપાનું મંદિર છે, બાજુમાં અંબેમાનું. તો ફરી એક વખત આખા મંદિરનો તમને કાંટો મરાવી દો. વિવિધ માતાજીઓ છે. ખોડિયારમાં બુદ્ધ ભવાનીમાં રામ સીતા અગરબત્તી. જલારામ બાપા, અંબેમાં, તેમજ આખું રામ પરિવાર ના સાથે આ જૂનું વૃક્ષ છે. હવનકુંડ છે. આ ગોલ જેવું છે ત્યાં માણસોને બેસવાની વ્યવસ્થા પણ છે. નાના મોટા કાર્ય હોય તો થઈ શકે. હવનકુંડ પણ છે, એટલે કોઈને હવન કરાવવું હોય તો હવન પણ થઈ શકે. તો મિત્રો, આ મંદિરના ઇતિહાસ જાણવા માટે તો આપણે મંદિરના પૂજારીશ્રીનો સંપર્ક કરશું અને એમને પૂછશું કે આ મંદિરનો ઇતિહાસ શું છે, કેટલા વર્ષ જૂનું આ મંદિર છે અને કોણે આ મંદિર બનાવડાવ્યું છે. તો આપણે એમનો કોન્ટેક કરી લઈએ છીએ, તો આપણને આ ઇતિહાસ જણાવશે. તો આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર આશરે 450 વર્ષ જૂનું છે. તેનો ઇતિહાસ જોઈએ તો મોરબીની મધ્યમાં આવેલું મંદિર છે. આ મંદિરમાં બાજુમાં એક પૌરાણિક વાવ, એટલે કે એને જીવા મહેતાની વાવ અથવા કુબેર વાવ પણ કહે છે. આ મંદિર શાસ્ત્રના નિયમ મુજબ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે. તેમજ આ મંદિર પહેલાં નાનું હતું, એનો જીર્ણોદ્ધાર વખતો વખત, એટલે કે જેમ જેમ સમયે સમયે એનો જીર્ણોદ્ધાર થયો. આ મંદિરની અંદર આખા ગુજરાતમાં 2 જ જગ્યાએ યજ્ઞશાળાઓ છે. એવી યજ્ઞશાળા અહીંયા 2 છે. એક જામનગરમાં છે અને આ 2 મોરબીમાં છે, જે 16 સ્તંભની છે. ત્યારબાદ આ મંદિરમાં વિવિધ ભગવાનોની મૂર્તિની સ્થાપના જે તે સમયે જે તે દાતાઓના સહયોગથી કરવામાં આવેલી છે. અને આ મંદિર મોરબીના સનાતન ધર્મના પ્રેમીઓ માટે થઈ આસ્થાનું કેન્દ્ર છે. અને કુબેરનાથ દાદા આરાધ્ય દેવ છે. લોકો અહીંયા એક આશા લઈ આવે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે અને હસતા હસતા ઘેર જાય છે. તો સરસ, તમે જે જાણ્યું આખા મંદિરનો આ ઇતિહાસ છે. તો મિત્રો, આ છે તે વાવ જેનો ઇતિહાસ આપણને મંદિરના પૂજારીશ્રીએ કીધો. આપણને તમે જોઈ શકો છો, આ બહુ પૌરાણિક વાવ છે, જેને કુબેર વાવ તરીકે ઓળખવામાં આવે છે.
આ સાથે આપણે મંદિરનો આખો સમગ્ર ઇતિહાસ જાણ્યો, સમગ્ર મંદિર જોયું અને દર્શન પણ કર્યા દાદાના, અને જે કાંઈ અહીંયા માતાજીઓ છે, દેવી દેવતાઓ છે, તેમના પણ દર્શન આપણે કર્યા. તો આ સાથે હું તમારી વિદાય લઈશ, અને આવી જ રીતે આવા યુટ્યુબ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આ વિડીયોઝને બને એટલું વધારે શેર કરજો.